ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. આજે છે 11 હતી એટલે મને કંઈ ખાવાની ઈચ્છા નહીં થઈ, એટલે મેં લચ્છી પીધી. લચ્છી પીને બેઠી હતી, ત્યાં જોયું તો બધા ગુજરાતી મૂવી જોતા હતા, ભલે પધાર્યા. એટલે મને પણ રસ પડ્યો, તો હું પણ જોવા બેસી ગઈ. એ મૂવી જેવું પત્યું ત્યાં બધાને યાદ આવ્યું કે કામ હજી બધું બાકી છે. એટલે અમે બધા ફટાફટ કામે લાગ્યા. એટલે મેં ફટાફટ ઘરમાં પોતું ફેરવી દીધું. પોતું ફેરવ્યા પછી અમે સૂઈ ગયા હતા. એના પછી મમ્મી સાંજે શાક લાવી હતી અને પડીકા પણ લાવી હતી, જેમાંથી મેં ફરાળી ચેવડો અને વેફર ખાધી, કારણ કે મેં બપોરે કંઈ નહોતું ખાધું. એટલે મમ્મી ફટાફટ સાબુદાણાની ખીચડી બનાવી અને હું ત્યાં તૈયાર થવા ગઈ હતી, કારણ કે મારે જવાનું હતું ગરબા ક્લાસમાં. તો હું તૈયાર થઈને જેવી બહાર આવી ત્યાં મમ્મી સાબુદાણાની ખીચડી અને ચેવડો તૈયાર રાખ્યો હતો. એના પછી હું ગઈ હતી ગરબા ક્લાસીસમાં. ગરબા ક્લાસીસમાંથી આવ્યા ત્યાં જોયું તો મમ્મી અનુપમા જોતી હતી, તો અમે પણ અનુપમા જોવા બેસી ગયા હતા. અનુપમા જોતા જ હતા ત્યાં ભાઈ ભાભી મારા માટે લચ્છી લઈને આવ્યા હતા, જે ખૂબ જ સરસ હતી. એના પછી હું બહુ થાકી હતી એટલે હું સીધી સૂઈ ગઈ હતી. Okay, like, share and subscribe to my channel. Thank you for watching.